નમસ્કાર મિત્રો, પ્રકાશ ઝાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત એમાં પદ્ય 5 સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ એનો ભાગ 2 જોવાના છીએ। મિત્રો, આપણે ભાગ 1માં સુભાષિત નંબર 1 થી 4 જોઈ લીધી હતી। હવે આ ભાગ 2માં આપણે 5 થી 8 સુભાષિતો જોવાના છીએ। સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ। આપણે 5મા નંબરની સુભાષિત જોઈએ તો દરિદ્રાયમ ધનમ દેયમ જ્ઞાનમ દેય જડાય ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ। શબ્દાર્થ જોઈએ તો દરિદ્રાય એટલે ગરીબને, દેયમ એટલે આપવું, જડાય એટલે અજ્ઞાનીને, ચો એટલે અને, પીપાસિતા એટલે તરસ્યાને અને ક્ષુધિતાય એટલે ભૂખ્યાને। ભાષાંતર જોઈએ આપણે તો દરિદ્રાયમ ધનમ દેયમ, દરિદ્રાય એટલે ગરીબને, ધનમ એટલે ધન અથવા પૈસા, દેયમ એટલે આપવા કે ગરીબને પૈસા અથવા ધન આપવું, જ્ઞાનમ દેય જડાય ચો, ચો એટલે અને, જડાય એટલે કે અજ્ઞાનીને જ્ઞાનમ દેયમ એટલે જ્ઞાન આપવું, પીપાસિતાય પાનીયમ, પીપાસિતા એટલે તરસ્યાને, પાનીયમ એટલે પાણી, ચો અને ક્ષુધિતાય ભોજનમ, અને ક્ષુધિતાય એટલે ભૂખ્યાને, ભોજનમ એટલે કે ભોજન આપવું। આપવું મિત્રો એ આપણે કૌંસમાં લઈશું કારણ કે એનો અર્થ શ્લોકમાં આપેલો નથી। ભાષાંતર આપણે સંપૂર્ણ ભાષાંતર જોઈએ તો ગરીબને ધન આપવું અને અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું। સુભાષિત નંબર 6 જોઈએ તો લોભાદ ક્રોધઃ પ્રભવતિ, લોભાદ કામઃ પ્રજાયતે, લોભાન મોહશ્ચ લોભઃ પાપસ્ય કારણમ। શબ્દાર્થ જોઈએ તો લોભાત એટલે લોભથી, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, કામઃ એટલે કામના, પ્રજાયતે એટલે જન્મે છે, મોહ એટલે મોહ, પાપસ્ય એટલે પાપનું। ભાષાંતર જોઈએ તો લોભાત ક્રોધ, ત્યાં સંધિસૂટી પર છે લોભાત પ્લસ ક્રોધ, લોભાત એટલે લોભથી, ક્રોધ એટલે ક્રોધ, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે એટલે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભાત કામઃ પ્રજાયતે એટલે કે લોભથી, કામઃ એટલે કામના, પ્રજાયતે એટલે જન્મે છે, લોભાત મોહચ્છ એટલે લોભથી મોહ અને નાશ થાય છે, લોભઃ પાપસ્ય કારણમ એટલે લોભ એ પાપનું કારણ છે। ભાષાંતર જોઈએ આપણે સંપૂર્ણ તો લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે। ખરેખર આપણે કૌંસમાં લઈએ છીએ કારણ કે એનો અર્થ જે છે એ સુભાષિતમાં આપેલો નથી, પણ આપણે અર્થ બંધબેસતો કરવા માટે લઈએ છીએ તો ખરેખર લોભ પાપનું કારણ છે। હવે સુભાષિત નંબર 7 જોઈએ તો તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયશ્ચ મસ્તકે વૃષિકસ્ય વિષમ પૃચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત। શબ્દાર્થ જોઈએ તો તક્ષકસ્ય એટલે કે સાપનું અથવા તો નાગનું, વિષમ એટલે ઝેર, દંતે એટલે કે દાંતમાં, મક્ષિકાયા એટલે માખીનું, વૃક્ષિકસ્ય એટલે કે વીંછીનું, પૂંછે એટલે પૂંછડીમાં, દુર્જનસ્ય એટલે કે દુર્જનનું, તત એટલે તે। ભાષાંતર જોઈએ આપણે તો તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષકસ્ય એટલે સાપનું, વિષમ એટલે ઝેર, દંતે એટલે દાંતમાં, મક્ષિકાયશ્ચ અને મક્ષિકાયા એટલે માખીનું, મસ્તક એટલે કે માથામાં હોય છે એટલે કે સાપનું ઝેર દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના માથામાં હોય છે। વૃષિકસ્ય વિષમ પૂંછે એટલે કે વૃષિકસ્ય એટલે કે વીંછીનું, વિષમ એટલે ઝેર,
પૂંછ છે એટલે કે તેની પૂંછડીમાં હોય છે। સર્વાંગે દુર્જનસ્ય તત, તત એટલે તે, દુર્જનસ્ય દુર્જનનું તે, સર્વાંગે એટલે કે બધા જ અંગોમાં હોય છે। મિત્રો અહીંયા દુર્જન વિશે વાત કરવામાં આવી છે કે દરેકના ઝેર એમ કે નિશ્ચિત અંગોમાં હોય છે, પણ જે દુર્જન અથવા દુષ્ટ વ્યક્તિ હોય એના દરેકે દરેક અંગમાં ઝેર સમાયેલું હોય છે, એટલે આપણે એમનાથી સાચવીને રહેવું જોઈએ। ભાષાંતર જોઈએ તો સાપનું ઝેર તેના દાંતમાં હોય છે, માખીનું ઝેર તેના માથામાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગોમાં હોય છે। સુભાષિત નંબર 8 જોઈએ તો ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યહ તિષ્ઠતિ સ બાંધવ। શબ્દાર્થ જોઈએ તો ઉત્સવે એટલે કે ઉત્સવ વખતે, વ્યસને એટલે કે સંકટ સમયે, દુર્ભિક્ષે એટલે કે દુષ્કાળમાં, શત્રુ વિપ્લવે એટલે કે શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે રાજ દરબારમાં, યહ એટલે જે, તિષ્ઠતિ એટલે ઊભો હોય છે, સ એટલે તે। અહીંયા મિત્રો આપણો ભાઈ કોને કહેવાય અથવા તો સાચો મિત્ર કોને કહેવાય તો એના વિશે અહીંયા આ સુભાષિતમાં વાત કરવામાં આવી છે। તો ભાષાંતર જોઈએ તો ઉત્સવે એટલે કે ઉત્સવ વખતે, વ્યસને એટલે કે સંકટ સમયે, દુર્ભિક્ષે એટલે કે દુષ્કાળના સમયે અથવા તો દુષ્કાળમાં, શત્રુ વિપ્લવે એટલે કે શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે કે રાજદરબારમાં, સ્મશાને ચો અને સ્મશાનમાં, યહ એટલે કે જે, તિષ્ઠતિ એટલે ઊભો હોય છે, સ એટલે તે, બાંધવ એટલે ભાઈ છે। એટલે કે જે વ્યક્તિ ઉત્સવ સમયે, સંકટ સમયે, દુષ્કાળના સમયે, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે તે જ આપણો ભાઈ કહેવાય। ભાષાંતર જોઈએ તો જે માણસ ઉત્સવ વખતે, સંકટ સમયે, દુષ્કાળમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે તે આપણો ભાઈ છે। મિત્રો અહીંયા આપણે પદ્ય 5 સુભાષિતોની સમૃદ્ધિ પૂર્ણ કરીએ છીએ। ટૂંક જ સમયમાં આપણે પદ્ય 6 સાથે ફરીવાર મળીશું। ટિલ ધેર ટેક કેર અને બાય બાય। મિત્રો જો આપે આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને અમારા નવા વિડીયો આપણા સુધી ઝડપથી પહોંચી શકે। જય હિન્દ।